સુરતના અડાજણ ખાતે આવેલા પ્રેસિડેન્સી સ્કૂલની 7 વિદ્યાર્થીઓનું સમૂહ આરંગનેત્રમ પ્રસ્તુત થયું હતું। પાલ ખાતે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયેલા ભરતનાટ્યમની દિશા ગ્રહણ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી 7 વિદ્યાર્થીનીઓને સ્કૂલ દ્વારા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજેલા સમારોહમાં ભરતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરી વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષય રૂપે સમાવિષ્ટ કરવામાં આવેલ છે। વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવામાં આવે છે અને ત્યાં જ તેના પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને તાલીમની યોગ્ય અવધિ પૂરી થાય ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા આરંગનેત્રમ માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે, જેના સ્વપ્નદ્રષ્ટા ટ્રસ્ટી વર્ષ પ્રાધ્યાપક NM કાર્યા, ટ્રસ્ટી વરી હિતેન્દ્ર ચુડાવાડા તથા આચાર્ય દીપિકા શુક્લા સતત પ્રતિવર્ષ આરંગનેત્રમ માટે પ્રયત્નશીલ રહે છે અને એ દ્વારા છઠ્ઠા સમૂહ આરંગનેત્રમ કલા સાધનાની પ્રસ્તુતિ શક્ય બની હતી। નૃત્યની ઉત્કૃષ્ટ કલા સાધના છે, જેના દ્વારા દીકરીઓ પોતાની તપસ્યા સિદ્ધ કરી અને ભવિષ્યમાં ઈચ્છે તો તે પણ અન્યોને તાલીમ આપવાની પોતાનું હાલ કસબ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર પણ થઈ શકે તેમ છે। પ્રેમ, પરખ અને પ્રોત્સાહનના સૂત્રને મુદ્દાલેખ બનાવી સતત વિદ્યાર્થીઓના હિત ચિંતન રૂપે સ્કૂલમાં સમય પત્રકમાં સહઅભ્યાસી પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરવામાં આવી છે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધારાનો સમય ફાળવવો ન પડે, અભ્યાસ માટે પણ બાળકો પૂરતો સમય ફાળવી શકે તથા પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે, આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભરતનાટ્યમ સમય પત્રક પણ બનાવવામાં આવ્યું છે। હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। આજરોજ અમારું 6ઠ્ઠીય આરંગેત્રમ પ્રસ્તુત થઈ રહ્યું છે, જેમાં 7 વિદ્યાર્થીનીઓ આજે દીક્ષા ગ્રહણ કરશે। મેઘનાબેન મહેતા જેઓ અમારા ડાન્સ ટીચર જ છે, ભરતનાટ્યમના કલાગુરુ જ છે, તેઓ આજે તેઓને દીક્ષા અર્પણ કરશે। પ્રતિવર્ષ આ રીતે દીકરીઓ સમૂહ આરંગેત્રમ કરે છે અને શાળા પણ એમાં એટલો જ કોન્ટ્રીબ્યુશન આપે છે। શાળાનો સમગ્ર સ્ટાફ આજે જહેમત કરી રહ્યો છે અને સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આજે 7 દીકરીઓનું સમૂહ આરંગેત્રમ સફળતાપૂર્વક પસાર થયું। પ્રેસિડેન્સીમાં યોજાયેલા આરંગનેત્રમ પ્રસ્તુત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।